સૂકી નહેર, પાણીના નીચા તટ. હવે કેમ જશે ગરમી? ઉકાઈ નહેર ઉપર નિર્ભર અંકલેશ્વરને અવારનવાર નહેરના સમારકામ દરમિયાન પાણીની સમસ્યાથી ઝઝૂમવું પડે છે. તો આ સાથે જ નબળા વરસાદને પગલે ભૂગર્ભ જળના તટ નીચા જતા બોરનું પાણી પણ ઓછું મળે છે. ત્યારે વિરોધી પક્ષ દ્વારા ઉનાળાને ધ્યાને રાખી આ સમસ્યાના યોગ્ય અને કાયમી ઉકેલની માંગ કરાઈ રહી છે. આગામી ગરમી અને ઉનાળાનું ધ્યાન રાખીને અને પાણીની અછત ધ્યાન રાખીને આ શાસકોને એ લોકોની બુદ્ધિમત્તાનો ઉપયોગ કરીને જે નગરપાલિકા પાસે સક્ષમ પાણી ખાતાના અધિકારી એન્જિનિયરો છે એ લોકોની પાસે વિઝન છે, તો મારી એ લોકોને એક સૂચન છે આપના માધ્યમથી કે આ અધિકારીઓનો વિઝનનો ઉપયોગ કરીને આગામી દિવસોમાં શહેર પાણીની તંગીથી કેમ બચી શકે એની યોજના એ લોકો અત્યારથી એનો એક ગ્રાફ તૈયાર કરી અને અમલવારીમાં મૂકે. તો આ તરફ પાલિકા દ્વારા પાણીની કોઈ સમસ્યા ન હોવાનું જણાવાઈ રહ્યું છે. બીજી તરફ નબળા ચોમાસાને પગલે જમીનમાં પાણીના સ્તર નીચા ગયા હોવાનું તેઓ કબૂલી રહ્યા છે. આવામાં પાલિકા પ્રયત્નો કરી રહી છે કે લોકોને ગરમીમાં કોઈ સમસ્યા ન ભોગવવી પડે. નહેરમાં મેન્ટેનન્સનું કામ ચાલુ હોવાથી ગામ તળાવમાં જે ઉકાઈ જમણા કાંઠા નહેરમાંથી પાણી આવે તે પાણી બંધ છે, પરંતુ અમારી પાસે પૂરતા પ્રમાણમાં પાણી હોવાથી હમણાં હાલમાં અંકલેશ્વર શહેરમાં કોઈ પાણીની સમસ્યા નથી. બોરની વાત કરીએ તો સ્વાભાવિક રીતના છેલ્લા 1-2 વર્ષથી અંકલેશ્વર શહેરમાં જે વરસાદ પડે છે તો પૂરતા પ્રમાણ કરતાં થોડો ઓછો પડે છે. એને કારણે બોરના સ્તર થોડા નીચા ગયા છે, પરંતુ અમે જે પહેલાં બોર 8 થી 10 કલાક કાર્યરત રાખતા હતા એની જગ્યાએ હમણાં બોર અમે 12 થી 13 કલાક કાર્યરત રાખીએ છીએ. જે પ્રમાણે અમે અધિકારીઓ સાથે વાત કરી તો લગભગ 3-4 તારીખે કેનલના પાણી ચાલુ થઈ જાય એવા અમારી પાસે માહિતી છે. હાલ તો અંકલેશ્વર માટે દીવા તળે અંધારા જેવી સ્થિતિ છે. ત્યારે જોવું રહ્યું કે પાલિકા દ્વારા કેટલા સમયમાં કેનાલનું કાયમી સમાધાન આવે છે. જય વ્યાસ, ETV ન્યૂઝ, ભરૂચ.